પ્રેમી યુગલો પોતાના બર્થડેની ઉજવણી કરવા માટે સુમસાન જગ્યાએ જતા હોય છે, ત્યારે આવા યુગલો જરા ધ્યાનથી જોશો આ રિપોર્ટ, કેમ કે ગાંધીનગરની કેનાલ પર થયો છે આવો ઘાતકી હુમલો, જે જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે। નવરાત્રીમાં ખૂણા ખાચરે બેસતા કપલ સાવધાન। કારમાં બર્થડે સેલિબ્રેટ કરતા કપલ પર હુમલો। લૂંટના ઈરાદે યુવકની હત્યા, યુવતી સારવાર હેઠળ। ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસેનો ઘાતકી બનાવ। કેનાલ પર લૂંટ વિથ મર્ડર, પોલીસને ખુલ્લો પડકાર। સુમસામ જગ્યાએ બર્થડે ઉજવતા અને ઉભા રહેલા કપલો માટે લાલ બત્તી સમાન ઘટના ગાંધીનગરના અડાલજ પાસે આવેલા અંબાપુર નર્મદા કેનાલ નજીક બની છે। ફોટોમાં દેખાઈ રહેલા આ યુવકનું નામ વૈભવ મનવાણી છે, જેનો ના હતો કોઈ વાંક કે ના હતો કોઈ ગુનો। તેની ભૂલ માત્ર એટલી જ થઈ કે તે તેની દોસ્ત સાથે જન્મદિવસની ઉજવણી માટે કાર લઈ કેનાલ પાસે આવેલી આ જગ્યા પર મોડી રાત્રે ગયો। ત્યાં લૂંટના ઈરાદે એક શખ્સે વૈભવ અને યુવતી પર હુમલો કર્યો, જેમાં વૈભવનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, તો ઘાયલ યુવતીએ પોલીસને ફોન કર્યો હતો। કેનાલ વિસ્તાર કહેવાય છે, ત્યાં આવીને તપાસ કરતા એક યુવકની લાશ અમને મળેલી હતી। એ ઉપરાંત અહીંયા જે બ્રિજ ઉપર આશરે 500-700 મીટર એક ગાડી મળેલી હતી અને એની સાથે એક યુવતી હતી। એ હાલ ટ્રીટમેન્ટ એમની અમદાવાદ ચાલુ છે। એમના કહેવા મુજબ કોઈ એક વ્યક્તિ સાથે હતો અને એમણે આમની ઉપર બંને ઉપર હુમલો કરેલો છે। તે અંગેની તપાસ આશરે 7-8 ટીમો અમે બનાવી અને ટેકનિકલ સર્વેલન્સ પણ ચાલુ છે અને એફએસએલની ટીમો પણ સ્થળ પર છે અને એવિડન્સ કલેક્શન ચાલુ છે। પ્રાથમિક માહિતી અનુસાર વૈભવ મનવાણી અને તેની મિત્ર અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહે છે। 19 તારીખે વૈભવ તેની મિત્ર સાથે કાર લઈ બર્થડેની ઉજવણી કરવા નીકળ્યા હતા। રાતના અંદાજિત 11 વાગ્યાના સમયે અંબાપુર નર્મદા કેનાલના સર્વિસ રોડ પર કાર ઊભી રાખી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી યુવક અને યુવતી બેઠા હતા। ત્યારે એક શખ્સ ત્યાં આવ્યો અને છરી બતાવી લૂંટનો પ્રયાસ કર્યો, જેથી યુવક અને યુવતીએ આરોપીનો પ્રતિકાર કર્યો તો આરોપીએ બંને પર છરીથી હુમલો કર્યો। એમાં વૈભવ પર છરીના ઉપરા છાપરી 12 જેટલા ઘા મારી હત્યા કરી નાખી, જ્યારે યુવતીને પણ 3 ઘા મારતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી। યુગલ પાસેથી કિંમતી સામાનની લૂંટ કરી આરોપી ફરાર થઈ ગયો હતો। એ પછી યુવતીએ જેમ તેમ કરી પોલીસનો સંપર્ક કર્યો। ફોન આવતાની સાથે પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી યુવતીને તાત્કાલિક હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડી બંનેના પરિવારને ઘટનાની જાણ કરી બોલાવ્યા। ત્યારબાદ વૈભવની લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગરના અંબાપુર કેનાલ પાસે યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે। રાત્રે 11 વાગ્યા પછી આ હત્યા કરાઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અડાલજ પોલીસે ઘટના સ્થળ પર રાત્રે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને બરાબર તમે જોઈ રહ્યા છો આ કેનાલ પરનો બ્રિજ છે, એ બ્રિજનો છેડો છે, ત્યાં સ્કોડા ગાડીમાંથી હત્યા કરેલ અવસ્થામાં યુવકની લાશ મળી આવી હતી। આ હત્યા, આ જે કેનાલ છે એ કેનાલથી 500 મીટર દૂર, એટલે કે હું મારા સહયોગીને કહીશ કે આપણે કેમેરો પેન કરીને બતાવ્યો કે આ એકચ્યુઅલી ઘટના ક્યાં બની હતી। તો તમે છેડો જોઈ રહ્યા છો, ત્યાં સ્કોડા ગાડીમાં હત્યા કરેલ યુવકની લાશ મળી હતી। એ સમય દરમિયાન યુવતી પણ એની સાથે હતી। પોલીસના કહેવા પ્રમાણે હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આખી ઘટના લૂંટ વિથ મર્ડરની છે। સીસીટીવી ફૂટેજની તપાસમાં પોલીસને મળી એક ખાસ કડી। લૂંટ વિથ મર્ડરના આરોપીને પકડવા માટે 15 ટીમ એક્ટિવ। પોલીસે બનાવ સ્થળ આસપાસના સીસીટીવી તપાસતા આ ગુનામાં એક મહત્વની કડી હાથ લાગી છે। મોડી રાતના આશરે 1 વાગ્યાની આસપાસ એક શખ્સ બાઇક લઈને કેનાલના સર્વિસ રોડ પર જતો જોવા મળ્યો છે, જે 2-2:30 વાગ્યાના અરસામાં બહાર નીકળતા પણ જોવા મળ્યો છે। પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે આ મોડસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપનાર આરોપીઓની નામાવલી શોર્ટલિસ્ટ કરી હતી, જેમાં ભૂતકાળમાં 2 વર્ષ અગાઉ લૂંટ વિથ મર્ડરના ગુનાને અંજામ આપનાર એક આરોપી જામીન ઉપર છૂટીને બહાર આવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું, જેના પગલે પોલીસે આ આરોપીને ઝડપી પાડવા ચારે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સવારથી જ ગાંધીનગર પોલીસની અલગ અલગ ટીમો ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે શકમંદ આરોપીને ઝડપી પાડવા માટે એક્ટિવ થઈ છે। આરોપી દહેગામ તરફ ભાગ્યો હોવાનું અનુમાન છે,
તેના પગલે ગાંધીનગર એલસીબી સહિતની ટીમ તપાસ કરી રહી છે. અજાણ્યા શખ્સે આવી અને એમની સાથે ઝપાઝપી કરી હતી. યુવતીની કાનની બુટ્ટી અને મોબાઈલની લૂંટ કરી હતી અજાણ્યા શખ્સે અને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. 12 જેટલા ચપ્પુના ઘા મૃતક વૈભવને માર્યા હતા, જ્યારે 3 થી 4 જેટલા ઘા યુવતીને મારવામાં આવ્યા હતા. એ યુવતી હાલ અમદાવાદ હસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે, જ્યારે મૃતક વૈભવને હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યો છે. અલગ અલગ એજન્સીઓ એટલે કે સ્થાનિક પોલીસની સાથે સાથે ગાંધીનગર પોલીસ અને અલગ અલગ એજન્સીઓ પણ આ ગુનાને ડિટેક્ટ કરવામાં તપાસમાં આવે છે. સનસનીખેજ ગુનાને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર આપનાર આરોપીને પકડવા માટે પોલીસ એડી ચોટીનું જોર લગાવી રહી છે. હાલમાં એલસીબી, એસઓજી સહિતની 15 ટીમોને એક્ટિવ કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ એટીએસ પણ તપાસમાં જોડાઈ છે.